નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 5 માહિતીનું નિયમન. આપણને જે માહિતી આપેલી છે તે માહિતીને કેવી રીતે વ્યવસ્થિત ગોઠવવી અને સમજવી તે આપણે આ પ્રકરણમાં શીખીશું. તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે માહિતી હોય તે કયા પ્રકારની હોય. સૌપ્રથમ આવે છે કાચી માહિતી, તેના વિશે સમજીએ. પ્રશ્ન 1, જો મળતી માહિતી અવ્યવસ્થિત સ્વરૂપે હોય તો તેને ખાલી જગ્યા માહિતી કહે છે. આપણે કોઈ પણ માહિતી વિશે ભણતા હોઈએ અથવા આપણને કોઈ માહિતીની અગાઉથી જ ખ્યાલ હોય, પરંતુ અવ્યવસ્થિત ખ્યાલ હોય, આપણને સંપૂર્ણ જાણકારી ન હોય, તો આપણે શું કહીએ છીએ કે આપણને કોઈ પાકી માહિતી છે નહીં. એટલે આપણે એને કહીશું કાચી માહિતી. જે અવ્યવસ્થિત સ્વરૂપે હશે તેને કાચી માહિતી કહે છે. પ્રશ્ન 2, માહિતીનો સ્પષ્ટ ચિતાર મેળવવા તેને ખાલી જગ્યા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. કોઈ પણ માહિતી એને સ્પષ્ટ રીતે આપણે સમજવી હોય અને સરળતાથી સમજવી હોય તો આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. સ્પષ્ટ ચિતાર મેળવવા એટલે કે સ્પષ્ટ રજૂઆત અથવા માહિતી મેળવવા આપણે આલેખ સ્વરૂપે દર્શાવીએ છીએ. પ્રશ્ન 3, આપેલ માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆતને ખાલી જગ્યા કહે છે. કોઈ માહિતી તમારી પાસે હોય અને જો તમે તેને ચિત્ર સ્વરૂપે દર્શાવો, ચિત્ર દોરીને દર્શાવો, તો આપણે એને ચિત્ર આલેખ કહીશું. ચિત્ર સ્વરૂપે રજૂઆત એટલે ચિત્ર આલેખ. ક્રમ 4, અહીં કોષ્ટકમાં એક દુકાનમાં 5 મહિનામાં વેચાયેલ સફરજનની સંખ્યા દર્શાવેલ છે. આ કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, એમાં કોઈ દુકાન હશે, એમાં 5 મહિનામાં જે કાંઈ સફરજન વેચાયેલા તેની માહિતી છે. હવે જોઈએ આપણે માહિતીમાં જે ચિત્ર છે એમાં સ્પષ્ટ છે કે જો સફરજનનું ચિત્ર આખું હોય તો 100 સફરજન વેચાયા અને જો અડધું હોય તો 50 સફરજન વેચાયા છે તેમ સમજવાનું. એટલે આખું હોય તો 100 સમજવાના અને અડધું હોય તો 50. તો જાન્યુઆરીમાં જોઈએ તો 1 સફરજન છે, ફેબ્રુઆરીમાં 4, માર્ચમાં 2 આખા અને 1 અડધું, એપ્રિલમાં 2 આખા અને મેમાં 1 આખું અને 1 અડધું. તો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન 1, જાન્યુઆરીમાં કુલ કેટલા સફરજન વેચાયા? હવે આપણે જોઈ શકીએ છીએ કે જાન્યુઆરીમાં ફક્ત 1 સફરજન આખું છે અને તે આપણે ચિત્રમાં રજૂઆત છે કે એક સફરજન હોય તો 100 આપણે ગણવાના. એટલે જાન્યુઆરીમાં કુલ 100 સફરજન વેચાયા. પ્રશ્ન 2, કયા મહિનામાં સૌથી ઓછા સફરજન વેચાયા? હવે આ 5 મહિનામાં આપણે જોઈ શકીએ સૌથી ઓછું સફરજન છે જાન્યુઆરી મહિનામાં ફક્ત 1. એટલે જાન્યુઆરી મહિનામાં સૌથી ઓછા સફરજન વેચાયા. ક્રમ 3, મે મહિનામાં કુલ કેટલા સફરજન વેચાયા? હવે મે મહિનામાં આપણે જોઈએ તો 1 સફરજન આખું અને 1 અડધું આપેલું છે. હવે આપણે જોયું આખું હોય એને 100 ગણવાના અને અડધાને 50. એટલે 100 અને ઉપરથી 50 એટલે ટોટલ 150 સફરજન વેચાયા. ક્રમ 4, ફેબ્રુઆરી કરતાં અડધા સફરજન કયા મહિનામાં વેચાયા? હવે ફેબ્રુઆરીમાં આપણે જોઈ શકીએ 4 સફરજન આખા એટલે 400 વેચાણા. તો એનાથી અડધા સફરજન કયા મહિનામાં વેચાયા? હવે 400ના અડધા એટલે 200. તો 200 સફરજન વેચાયા એપ્રિલ મહિનામાં. 2 છે એટલે 200. એટલે એપ્રિલ મહિનામાં ફેબ્રુઆરીથી અડધા સફરજન વેચાયા. ક્રમ 5 મહિનામાં કુલ કેટલા સફરજન વેચાયા? હવે 5 મહિનામાં કુલ કેટલા વેચાયા તે આપણે જાણવું હોય તો 5નો સરવાળો કરવો પડે. જાન્યુઆરીના, ફેબ્રુઆરી એ રીતે મે સુધીનો. તો આપણે આ સરવાળો કરીએ તો ટોટલ 1100 સફરજન વેચાયા. હવે એના પછીનું આપણે જે ટોપિક છે તે ભણીએ.
પ્રશ્ન 5, સમજાવો લંબ આલેખ. આપણે જે ચિત્ર આલેખ જોયો ઉપર ચિત્ર સ્વરૂપે, હવે તે જ રીતે કોઈ માહિતી હોય એના માટે આપણે લંબ આલેખ કેવી રીતે દોરીએ અથવા લંબ આલેખ કેવો હોય તેની માહિતી જોઈએ. લંબ આલેખ, તો એના ઉત્તરમાં રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબ આલેખ કહે છે. એટલે લંબ આલેખ કેવો હોય કે રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભ હોય. આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષો ઉપર આપણે જોઈ શકીએ, બંનેની મદદથી આપણે સ્તંભ દોરીએ, સીધા ઊભા સ્તંભ દોરીએ, તેને આપણે લંબ આલેખ કહી શકીએ. આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે, તેની જાડાઈનું કશું મહત્વ હોતું નથી. એટલે કે આપણે જે સ્તંભ દોરીશું લંબ આલેખમાં, તેમાં આપણે ઊંચાઈ કેવી રાખવાની, કોઈ પણ માહિતીનું મૂલ્ય હોય તેટલું. 20 મૂલ્ય હોય તો સ્તંભ 20 સુધી ઊંચો, મૂલ્ય 30 હોય તો 30 સુધી ઊંચો. પછી સ્તંભ તમે કેટલો જાડો દોરો છો તેનું કાંઈ મહત્વ નથી, પણ ઊંચાઈનું મહત્વ છે. ક્રમ 6, લંબ આલેખમાં સ્તંભોની ઊંચાઈ ખાલી જગ્યાની કિંમતના સમપ્રમાણમાં હોય છે. તે આપણે ઉપર વ્યાખ્યામાં જોઈ ગયા કે જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય. એટલે કે મૂલ્ય બદલાતું રહેતું હોય, કોઈ પણ ચલ કિંમતો હોય, કોઈ પણ માહિતી બદલાતી રહેતી હોય, એના સમપ્રમાણમાં હોય. ક્રમ 7, સમજાવો દ્વિલંબાલેખ. હવે આપણે લંબ આલેખ જોયો, એના જેવો જ હોય છે દ્વિલંબાલેખ. પણ લંબ આલેખમાં એક એક છૂટા છૂટા સ્તંભ હોય છે, જ્યારે દ્વિલંબ આલેખ હોય તેમાં 2 સ્તંભ જોડે જોડે આપણે રાખીએ. 2 સ્તંભ એટલે કોઈ પણ બેની સરખામણી સ્વરૂપે જ્યારે આપણે આલેખ દોરીએ, 2 માહિતીની સરખામણી ત્યારે. હવે એના ઉત્તરમાં આવશે, જે લંબ આલેખમાં 2 પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તેને દ્વિલંબાલેખ કહે છે. એટલે ટૂંકમાં દ્વિલંબાલેખ એ એક પ્રકારનો લંબ આલેખ છે. પણ લંબ આલેખમાં એક જ માહિતી હોય, દ્વિલંબાલેખમાં 2 પ્રકારની માહિતી હોય. માનો કે 2 ફળની માહિતી હોય, કેળું અને સફરજન, તો બંનેની એક સાથે માહિતી હોય. ક્રમ 8, કેટલાક બાળકોનો સર્વે કરવામાં આવ્યો કે તેમના મતે કયું ફળ સુંદર ફળ છે તે આલેખમાં દર્શાવેલ છે. આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. એટલે કેટલાક બાળકોનો સર્વે કરવામાં આવ્યો અને બધાને પૂછવામાં આવ્યું કે તેને કયું ફળ પસંદ છે. એના આધારે આપણે લંબ આલેખ ભણીએ. હવે આપણે લંબ આલેખ ઉપરથી પ્રશ્નોના જવાબ આપીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સ અક્ષ છે, અહીંયા જે આડી ધરા હોય અથવા આડી લીટી, એને આપણે એક્સ અક્ષ કહીશું અને ઊભી લીટીને વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર બધું શું આપેલું છે, જો બધા ફળ છે, કેરી, કેળા, પપૈયું અને દ્રાક્ષ. તથા વાય અક્ષ ઉપર બાળકોની સંખ્યા છે, 5, 10, 15 થી 35 સુધીની સંખ્યાઓ છે. તો ક્રમ 1, કેટલા બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. હવે કેટલા બાળકોનો સર્વે કરવામાં આવ્યો એ જાણવું હોય તો આપણે બધા બાળકોનો સરવાળો કરવો પડે. તો આપણે જોઈએ, અહીંયા પહેલો સ્તંભ છે તેમાં 35, બીજા સ્તંભમાં 30, ત્રીજા સ્તંભમાં 10 અને એના પછી 25. એટલે ચારેનો સરવાળો આપણે કરીએ તો ટોટલ 100. એટલે કે ટોટલ 100 બાળકોનો સર્વે કરવામાં આવ્યો છે. ક્રમ 2, કેટલા બાળકો માને છે કે પપૈયું સુંદર ફળ છે. હવે પપૈયું આપણે જોઈએ તો તેનો સ્તંભ જોઈએ ક્યાં સુધી છે, 10 સુધી. તો 10 બાળકો એવું માને છે કે પપૈયું એ સુંદર ફળ છે. ક્રમ 3, કેરી સુંદર ફળ છે તેવું કેટલા બાળકો માને છે. તો આપણે કેરી વાળો સ્તંભ જોઈએ પહેલો, તો તેમાં 35 સુધીની ઊંચાઈ છે. એટલે કેરી એ સુંદર ફળ છે તેવું ટોટલ 35 બાળકો માને છે. એના પછી જોઈએ ક્રમ 4, કેળા અને દ્રાક્ષને સુંદર ફળ માનતા હોય તેવા બાળકો અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો આપણે જોઈએ કેળાનો સ્તંભ છે 30 સુધી અને એના પછી આપણે જોઈએ દ્રાક્ષ, તો દ્રાક્ષનો સ્તંભ 25 સુધી.
એટલે કેળામાં 30 અને દ્રાક્ષમાં 25. આ રીતે આપણે લંબ આલેખનો ઉપયોગ કરી શકીએ અને એના આધારે માહિતીને સરળ બનાવી શકીએ. પછી જોઈએ ક્રમ 9. એક કંપનીએ વર્ષ 2003 અને 2004માં 4 મહિનામાં કરેલો નફો 1000માં દર્શાવેલ છે. આ દ્વિલંબાલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. હવે આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં આપણને દ્વિલંબાલેખ આપેલો છે. આપણે ભણી ગયા કે દ્વિલંબાલેખ ક્યારે વપરાય કે જ્યારે એક સાથે બે માહિતી હોય. તો અહીંયા આપણે જોઈ શકો છો, જો બે સ્તંભ છે, એક ઘાટો ઘૂંટેલો અને બીજો ત્રાંસા લીટાવાળો સ્તંભ. બે સ્તંભ એક સાથે છે. હવે આપણે જોઈ શકીએ જે ઘાટો સ્તંભ છે તે વર્ષ 2003ની માહિતી દર્શાવે અને જે ત્રાંસા લીટાવાળો સ્તંભ છે તે વર્ષ 2004ની માહિતી દર્શાવેલ છે. તો એક્સ અક્ષ ઉપર આપણને આપેલું છે મહિનાઓ અને વાય અક્ષ ઉપર નફો તે કેટલા હજારમાં થયો તે આપેલું છે. હવે આપણે તેના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. એમાં પ્રશ્ન 1, આપેલ દ્વિલંબાલેખ દ્વારા જણાવો કે કયા વર્ષમાં અને કયા મહિનામાં સૌથી વધુ નફો થયો છે. તો આપણે જોઈ શકીએ અહીંયા આપણે બધા સ્તંભ જોઈએ તો સૌથી વધારે નફો એ હોય કે જેનો સ્તંભ સૌથી ઊંચો હોય. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા ફેબ્રુઆરી મહિનામાં, અને એ પણ બીજો સ્તંભ એટલે 2004 વાળો જે સ્તંભ છે તે સૌથી ઊંચો છે, 80,000 સુધીનો. એટલે ફેબ્રુઆરી 2004નું જે વર્ષ હતું તેમાં સૌથી વધારે નફો થયો. પછી ક્રમ 2, કયા વર્ષના 2 મહિનામાં સરખો નફો થયો છે. હવે સરખો નફો આપણે જોવો હોય, કયા વર્ષના 2 મહિનામાં સરખો નફો એટલે 2 મહિનાની સરખામણી કરવાની છે કે જ્યારે નફાની તુલના આપણે કરીએ ને એક જ સરખો નફો થયો હોય. તો વર્ષ 2003 જોઈએ. અહીંયા આપણે 2003 એમાં ઘાટા જે સ્તંભ છે તે જુઓ પહેલાં. તો કયા બે ઘાટા સ્તંભ સરખા દેખાય છે. અહીંયા આપણે જોઈ શકીએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો ઘાટો સ્તંભ એ 2003નો છે એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2003ની અંદર જાન્યુઆરી અને ફેબ્રુઆરી. એવી જ રીતે આપણે 2004માં જોઈએ આપણે જે આછા સ્તંભ છે તેમાં એપ્રિલ અને જાન્યુઆરી. તો 2003માં જાન્યુઆરી અને ફેબ્રુઆરી તથા 2004માં જાન્યુઆરી અને એપ્રિલ. એટલે 2003ની જાન્યુઆરી અને ફેબ્રુઆરી, 2004ની જાન્યુઆરી અને એપ્રિલ મહિનામાં સરખો નફો થયો છે. ક્રમ 3, 2003ના કયા મહિનામાં સૌથી ઓછો નફો થયો. તો આપણે 2003નું વર્ષ જોઈએ. 2003નું વર્ષ કયું કે જે ઘૂંટેલું છે તે સ્તંભોવાળું. તો તેમાં સૌથી ઓછો સ્તંભ છે માર્ચ મહિનાનો. એટલે સૌથી ઓછો નફો થયો માર્ચ મહિનામાં. એના પછી ક્રમ 4, ઉપર આપેલ કોઈ પણ એક સ્તંભની ઊંચાઈ વધારે બતાવીએ તો પરિણામ પર કઈ અસર થશે. હવે આપણે ઉપર આપેલા સ્તંભમાંથી કોઈ પણ એકની ઊંચાઈ આપણે જો વધારી દઈએ તો પરિણામ પર અસર થાય. તો આપણે જાણીએ છીએ કે સ્તંભ હોય તે શું દર્શાવે, કોઈ પણ માહિતી હોય તે માહિતી દર્શાવે છે. હવે જો આપણે કોઈ પણ સ્તંભની ઊંચાઈમાં ફેરબદલ કરીએ તો શું થાય, એનાથી નફાની કિંમત બદલી જાય. સ્તંભ ઊંચો કરીએ તો નફો વધારે થઈ જાય અને સ્તંભ નાનો કરીએ તો નફો ઓછો થઈ જાય. એટલે જો આપણે સ્તંભની ઊંચાઈ વધારીએ તો નફો વધી જાય. એટલે કે હા, ફેર પડશે. અને શું ફેર પડે, નફો વધી જાય. હવે આપણે જોઈએ ક્રમ 10, નીચેની માહિતી દર્શાવતો યોગ્ય આલેખ દોરો. આપણને માહિતીમાં મહિનાઓ આપેલા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. પહેલા 5 મહિનાઓ અને એ મહિનાઓમાં જન્મેલા બાળકોની સંખ્યા આપેલી છે, જેના આધારે આપણે ચિત્ર આલેખ દોરવાનો છે. જેવું આપણે સફરજનનું ઉદાહરણ ઉપર જોયું હતું એવું જ અહીંયા ચિત્ર આલેખ જોઈએ.
હવે જન્મેલ બાળકોની સંખ્યા છે, આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે એક સંકેત લઈએ કે કોઈ એક મોઢું આપણે રાખીએ અથવા કોઈ એક નાનું બાળકનું ચિત્ર રાખીએ. જો એક ચિત્ર હોય તો એને 100 બાળકો ગણીએ. જેમ આપણે સફરજનમાં એક આખું સફરજન હોય તો 100 સફરજન ગણતા, એ રીતે અહીંયા એક બાળક દોરીએ એટલે 100 બાળકો ગણવાના. હવે જાન્યુઆરી મહિનામાં જોઈ શકો કેટલા બાળકો છે? 300. હવે એક બાળક માટે તો 100 બાળકો માટે જો આપણે એક બાળક દોરતા હોય તો 300 માટે ટોટલ કેટલા દોરવાના? 3. 1 બરાબર 100 એટલે 3 બરાબર 300. હવે ફેબ્રુઆરીમાં છે કેટલા? 500. તો આપણે દોરીશું 5 બાળક. પછી એ જ રીતે માર્ચમાં 400 બાળક છે એટલે 4 ચિત્ર દોરીએ. પછી એપ્રિલમાં જોઈએ 600 બાળક છે એટલે આપણે 6 ચિત્ર દોરીએ. અને છેલ્લે મે મહિનામાં જોઈ શકો 250 બાળકો છે. હવે આપણે જો 2 બાળકો દોરીએ તો 200 થાય અને 3 બાળક દોરીએ તો 300, પરંતુ અહીંયા 250 છે એટલે 2 બાળક આખા દોરીએ જેથી 200 થાય અને એક અડધું જેનાથી 250 થાય. એટલે જ્યારે તમારે આવી માહિતી હોય ત્યારે ચિત્ર અડધું દોરવું પડે. ફક્ત ચિત્રોથી આપણે રજૂઆત કરીએ તો આને આપણે કહીશું ચિત્ર આલેખ. એકદમ સરળ આલેખ છે આ ચિત્ર આલેખ. ક્રમ 11. નીચેની માહિતીનો આલેખ દોરો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા આપણને માહિતી આપેલી છે અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓની. ધોરણ 6, 7, 8, 9, 10, 11 અને 12. એટલે ધોરણ 6 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ છે એની સંખ્યાઓ આપેલી છે કે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે. એના આધારે આલેખ દોરવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણે કઈ રીતે આલેખ દોરીશું? સૌપ્રથમ આડી હોય તે એક્સ અક્ષ અને ઊભી વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર આપણે બધા ધોરણ રાખીશું. ધોરણ 6, 7, 8, 9, 10, 11 અને 12. તથા વાય અક્ષ ઉપર શું મૂકીશું? વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાર્થીઓની સંખ્યા છે તે 75 થી લઈને 150 સુધી છે. એટલે આપણે 10-10નો અંતરાલ રાખીશું. 40, 50, 60, 70, 80, 90 એ રીતે. એટલે 1 એકમ એટલે 10 વિદ્યાર્થીઓ. આપણે જે અંતરાલ રાખ્યો હોય તેને પ્રમાણમાં આપવાનું. 1 એકમે 10 વિદ્યાર્થીઓ લેવાના. એટલે આપણે આ એક ખાનું હોય એને 10 વિદ્યાર્થીઓ તરીકે લઈએ. હવે એને આધારિત આપણે પ્રશ્નોના જવાબ આપીએ. પ્રશ્ન 1. આલેખ એ કઈ માહિતી દર્શાવે છે? આપણને ખ્યાલ છે કે આપણે જે આલેખ દોર્યો તે દરેક ધોરણમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. એટલે આલેખ જુદા જુદા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. પછી પ્રશ્ન નંબર 2. કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? આપણે આલેખ ઉપરથી જોઈ શકીએ કે સૌથી ઊંચો સ્તંભ જે છે તે ધોરણ 10નો છે અને ક્યાં સુધીનો છે? અહીંયા 150 સુધીનો. એટલે ધોરણ 10માં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. ક્રમ 3. કયા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે? હવે ગ્રાફમાં એટલે કે આલેખમાં જે સ્તંભ સૌથી નીચો હોય તે સૌથી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હશે. અહીંયા આપણે જોઈ શકીએ કે ધોરણ 12માં સૌથી નીચો સ્તંભ છે. એટલે ધોરણ 12માં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન 4. કયા 2 ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે? હવે જે બંને સ્તંભ સમાન હશે તે બંને ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સમાન હશે. આપણે જોઈ શકીએ ધોરણ 6 અને ધોરણ 9 એ બંનેનો સ્તંભ એકદમ એક સરખો છે. એટલે ધોરણ 6 અને ધોરણ 9માં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન છે. હવે પ્રશ્ન 12. આપેલ કોષ્ટકમાં 2 અલગ પ્રકારની કાર 4 મહિના દરમિયાન થયેલ વેચાણની માહિતી આપેલ છે. તે પરથી આલેખ દોરો. 2 જુદી જુદી કાર છે તેનું વેચાણ અલગ અલગ મહિનામાં કેટલું થયું તેની માહિતી આપેલી છે. એને આધારે આપણે કાર 1 અને કાર 2નો ગ્રાફ બનાવીએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાર 1 અને કાર 2.
આપણી પાસે બે માહિતી છે, એટલા માટે બે અલગ અલગ ગ્રાફ આપણે દોરીએ, અથવા એક સાથે જો દોરીએ તો કઈ રીતે દોરવા પડે? લંબ આલેખ દોરીએ, પણ બંનેને અલગ અલગ સંજ્ઞા વડે દર્શાવવા પડે. તો અહીંયા જે આડી લીટીઓ દ્વારા આપણે સ્તંભ દોરેલો છે તેને કાર 1 રાખીએ, અને કાર 2 ની માહિતી છે તે અહીંયા ઘૂંટેલો સ્તંભ છે તે રાખીએ. પછી આપણે એક્સ અક્ષ ઉપર શું દર્શાવીશું? એક્સ અક્ષ ઉપર બધા મહિનાઓ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, જે 4 મહિના આપેલા છે તે. અને વાય અક્ષ ઉપર દર્શાવીશું કારનું વેચાણ, કેટલી કાર વેચાણી તે વાય અક્ષ ઉપર મૂકીશું. હવે આપણે જોઈએ તો જાન્યુઆરી મહિનામાં પહેલી કાર 150 વેચાણી હતી, એટલે જાન્યુઆરી મહિનામાં પહેલી કારનો સ્તંભ છે તે 150 સુધી રાખીએ. અને બીજી કાર 140 વેચાણી હતી, એટલે બીજો સ્તંભ 140નો. એ જ રીતે ફેબ્રુઆરીનો સ્તંભ જોઈએ તો કાર 1 માટે 140 અને કાર 2 માટે 120. એવી જ રીતે માર્ચમાં કાર 1 માટે 140 અને કાર 2 માટે 110. તથા એપ્રિલમાં બંને કારનું વેચાણ જો એક સરખું છે, 130 130, એટલે એ સ્તંભ એક સરખો આવશે. હવે પછીનો જે આપણે ટોપિક ભણવાનો છે તે છે માહિતીની ગોઠવણી. આપણને જે માહિતીઓ આપેલી છે અથવા જે માહિતીનો આપણને ખ્યાલ છે તેની ગોઠવણી કઈ રીતે કરવી, અથવા એની કોષ્ટક સ્વરૂપે રજૂઆત કરવી. ક્રમ 13. આપેલ માહિતીમાં કોઈ ચોક્કસ અવલોકનો કેટલી વાર આવે છે તે દર્શાવતી સંખ્યાને ખાલી જગ્યા કહે છે. હવે આપણી પાસે કોઈ માહિતી હોય તે આપણે એનું અવલોકન કરીએ, અને એ અવલોકન કરીએ તો તે માહિતી કેટલી વાર રિપીટ થાય છે અથવા અવલોકનમાં કેટલી વાર માહિતી આવે છે તેને આપણે આવૃત્તિ કહીશું. પ્રશ્ન 14. આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે શું? હવે આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે કે આપણને જે માહિતીઓ આપેલી છે અથવા જે આવૃત્તિ આપણી પાસે છે એને જુદા જુદા વર્ગમાં કે ચોક્કસ સંજ્ઞા સ્વરૂપે, આપણે કોઈ ચોક્કસ સંજ્ઞા સ્વરૂપે એનું કોષ્ટક બનાવીએ એને કહેવાય આવૃત્તિ વિતરણ કોષ્ટક. તો વિષય અથવા વર્ગ, કોઈ પણ વિષય અથવા કોઈ પણ વર્ગ હોય, વર્ગ એટલે સમૂહ, માનો કે 10 થી 15નો, 15 થી 20નો એવો સમૂહ અથવા વર્ગ, અથવા આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ એ બધું દર્શાવતા કોષ્ટકને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. ક્રમ 15. આપેલ માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને માગ્યા મુજબના જવાબ લખો. હવે આપણે જોઈએ તો ધોરણ 8 ના વર્ગમાં ગણિતની 10 ગુણની એક કસોટી એટલે કે ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ નીચે પ્રમાણે ગુણ મેળવેલ છે. ધોરણ 8માં ગણિતની એક ટેસ્ટ લીધી, એમાં બાળકોને કેટલા માર્ક્સ આવ્યા તે અહીંયા આપેલા છે, 6, 7, 5, 4 અને ત્યાંથી લઈને 5 સુધી. હવે આપણે એની ગોઠવણી કરીએ તો ઓછામાં ઓછા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઓછામાં ઓછા ગુણ કેટલા છે? 4. એનાથી ઓછા છે નહીં. એટલે કોષ્ટકમાં સૌથી પહેલી શરૂઆત થાય 4થી. તો 4 ગુણવાળા કેટલા વિદ્યાર્થીઓ છે? અહીંયા જો 1 અને 1, 2. પછી જોઈએ 5 ગુણ. તો 5 ગુણવાળા વિદ્યાર્થીઓ અહીંયા જોઈ શકીએ 1, 2, 3 અને 4. ટોટલ 4 છે. 5 ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છે 4. એટલે તેમાં આપણે 4 ઊભા લીટા કરીશું અને આવૃત્તિ કેટલી થઈ? 4. આવૃત્તિ એટલે સંખ્યા. આવૃત્તિ એટલે બીજું કંઈ જ નહીં પણ જે માહિતી આપણી પાસે છે એ કેટલી વાર આવે છે તેની સંખ્યા લખવી. ક્રમ 6 એટલે કે 6 ગુણવાળા વિદ્યાર્થીઓ હોય તેની સંખ્યા. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે 6 ગુણ મેળવતા હોય એવા ટોટલ 7 વિદ્યાર્થીઓ આપણી પાસે છે. તો હંમેશા યાદ રાખીએ કે જ્યારે આપણે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ ત્યારે જ્યારે 5 વ્યક્તિઓ અથવા 5નો જ્યારે અંક આવે તો એને આપણે એક પંજા સ્વરૂપે દર્શાવીશું, એટલે કે 4 ઊભા લીટા અને 1 લીટો ત્રાસો.
એટલે એક આપણે 5નું ઝુમખું સાથે રાખવાનું અને 2 લીટા અલગથી. એટલે અહીંયા આપણે જોઈ શકીએ 4 લીટા ઊભા અને એક ત્રાસો એટલે 5, 6 અને 7. એટલે આપણે સંજ્ઞા સ્વરૂપે 7 આ રીતે દર્શાવીએ અને તેને સંખ્યા સ્વરૂપે લખીએ. પછી છે 7 ગુણવાળા. તો 7 ગુણવાળા ગણીએ 1, 2, 3, 4 અને 5. 5 ગુણવાળા 7 ગુણવાળા 5 વિદ્યાર્થીઓ છે તો આપણે એને 5ના એક ઝુમખા તરીકે દર્શાવીએ. 4 ઊભા લીટા અને એક ત્રાસો અને એ સંખ્યા અહીંયા લખીએ આવૃત્તિમાં. આવૃત્તિમાં તો જે સંખ્યા હોય એ જ આપણે લખવાની. પણ હંમેશા યાદ રાખવું કે જ્યારે 5નું ઝુમખું હોય એટલે કે 5ની સંખ્યા હોય ત્યારે આપણે એક ત્રાસો લીટો કરવો ફરજિયાત છે. ક્રમ 8. હવે 8 ગુણવાળા વિદ્યાર્થીઓ જોઈએ તો 1 અને 2. ફક્ત 2 જ વિદ્યાર્થીઓ 8 ગુણવાળા છે તો 2 ઊભા લીટા અને એ 2 અહીંયા આપણે સંખ્યા સ્વરૂપે લખીએ. ક્રમ 9. તો 9 ગુણવાળા વિદ્યાર્થીઓ 1 અને 2. ટોટલ 2 વિદ્યાર્થીઓ 9 ગુણવાળા છે તો તેમાં પણ આપણે 2 ઊભા લીટા અને એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવીએ અને ટોટલ હવે આપણે ગણી કાઢીએ તો ટોટલ 22 વિદ્યાર્થીઓ છે. હવે એના આધારે પ્રશ્નોના જવાબ આપીએ. ગણિતની કસોટીમાં સૌથી વધારે ગુણ મેળવનાર કેટલા વિદ્યાર્થીઓ છે? હવે જોઈ શકીએ સૌથી વધુ ગુણ છે 9 અને એ વિદ્યાર્થીઓ છે ટોટલ 2. એટલે ટોટલ 2 વિદ્યાર્થીઓ સૌથી વધારે ગુણ મેળવે છે. ક્રમ 2. સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ કેટલા છે? સૌથી ઓછા ગુણ છે 4 અને એની સંખ્યા છે 2. એટલે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ છે 2. ક્રમ 3. 6 ગુણથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? હવે 6 ગુણથી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો 7, 8 અને 9 વાળા આપણે ગણી શકીએ. એટલે 5, 2 અને 2 એટલે ટોટલ 9 બાળકો 6 માર્ક્સથી વધારે છે. અને છેલ્લે ક્રમ 4. વધારે વિદ્યાર્થીઓ એટલે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ કેટલા ગુણથી પાસ થયા છે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓમાં જોઈએ તો સૌથી વધારે ગુણ કયા વિદ્યાર્થીઓ લાવ્યા છે? 6 ગુણવાળા વિદ્યાર્થી વધારે છે. ટોટલ 7. એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓને કેટલા ગુણ છે? 6. તો મોટા ભાગના વિદ્યાર્થીઓ 6 ગુણથી પાસ થયેલા છે. હવે જોઈએ ક્રમ 16. આપેલી માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. અહીંયા આપણને 20 બાળકોની ઊંચાઈ સેમીમાં આપેલી છે કે બાળકોની ઊંચાઈ કેટલી છે તે આપણને સેન્ટીમીટરમાં આપેલી છે. એને આધારે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. હવે અહીંયા એવું છે કે આપેલા બાળકોની સંખ્યા 20 છે તો આપણે એ બધી સંખ્યાઓને લખીએ તો કોષ્ટક ખૂબ જ મોટું થાય. એટલે આપણે એને વર્ગ સ્વરૂપે દર્શાવીશું. એટલે કે એક સમૂહ બનાવી લઈએ. જેમ કે આપણે જોઈએ સૌથી ઓછામાં ઓછી અહીંયા આપણે ઊંચાઈ જોઈ શકીએ 131 સેમી છે અને સૌથી વધારે 150. તો 131 થી શરૂ કરીને 150 સુધીનો જે વર્ગ છે એમાં આપણે અલગ અલગ વર્ગ પાડી દઈએ. જેમ કે પહેલો વર્ગ 131 થી 135 વાળાને ભેગા રાખીએ. બીજો વર્ગ મળે 136 થી 140, પછી 145 થી 150, 146 થી 150. એટલે કે આપણે જે સમૂહ બનાવ્યો એના આધારે શું થાય? કોષ્ટક આપણે સરળતાથી બનાવી શકીએ. ખૂબ મોટું કોષ્ટક બને નહીં. હવે આપણે જોઈએ 131 થી શરૂ કરીને 135માં આવતા હોય એટલા વિદ્યાર્થીઓ ગણીએ. 1, 2 અને 3. ટોટલ 3 બાળકોની ઊંચાઈ 131 થી 135માં છે એટલે ત્યાં આપણે 3 ઊભા લીટા વડે દર્શાવીશું અને એ સંખ્યા આવૃત્તિમાં લખીએ. પછી જોઈએ 136 થી 140માં કેટલા આવે છે તે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 140, 10. ટોટલ 10 વિદ્યાર્થીઓ 136 થી 140માં આવશે. એટલે આપણે ખબર છે કે 5 હોય, 5 માટે આપણે એક ઝુમખું અથવા એક પંજો બનાવીએ છીએ.
તો આપણે 5 5ના 2 ઝુમખા મળશે અને એને સંજ્ઞા સ્વરૂપે આપણે દર્શાવ્યા પછી સંખ્યા સ્વરૂપે બતાવીએ 10. પછી જોઈએ 141 થી 145. 141 થી શરૂ કરીને 145 સુધીમાં આવતા હોય તેવા બાળકો ગણીએ. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 141 થી 145ના વર્ગમાં એક પણ બાળક છે નહીં, એટલે અહીંયા આવૃત્તિમાં લખીશું 0 અને અહીંયા ચિહ્નમાં કંઈ કરવાની જરૂર નથી. છેલ્લે જોઈએ 146 થી 150. એ સમૂહમાં આવતા હોય તેવા 1 2 3 4 5 6 અને 7. ટોટલ 7 બાળકો 146 થી 150માં આવે છે. તો એક 5નું ઝુમખું બનાવીએ, 4 ઊભા લીટા, એક ત્રાસો અને 2 લીટા અલગથી, એટલે ટોટલ 7 અને એને આપણે સંખ્યા સ્વરૂપે લખીશું. હવે આ બધી આવૃત્તિનો સરવાળો કરીએ તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થાય 20. એટલે આપણને આપેલી માહિતી છે એ જ અહીંયા લખવાની છે. જો ફક્ત આપણને સંજ્ઞા દર્શાવતા આવડી જાય તો આવૃત્તિ વિતરણ કોષ્ટક એકદમ સરળ છે. પછીનો જે ટોપિક છે તે છે વર્ગીકૃત માહિતી. જે વર્ગીકૃત એટલે વર્ગીકરણ કરેલી, વર્ગ કરેલી જે માહિતીઓ હોય, આપણે અહીંયા જે વર્ગ પાડેલા હતા 131 થી 135, 136 થી 140, એવી જે માહિતી છે એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવું. તો ક્રમ 17 નીચે આપેલ માહિતીને વર્ગમાં વર્ગીકૃત કરી કોષ્ટક તૈયાર કરો અને માગ્યા મુજબ જવાબ લખો. હવે આપણે અહીંયા જોઈએ 30 નારંગીનું વજન ગ્રામમાં આ પ્રમાણે છે. એટલે 30 નારંગીઓ છે એનું વજન આપણને ગ્રામમાં આપેલું છે, એને આધારે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો આપણે જોઈએ 31 થી શરૂ કરીને 75 સુધીની માહિતી છે. એટલે સૌથી ઓછું વજન 31 ગ્રામ અને સૌથી વધુ 75 ગ્રામ. તો આપણે 31 થી શરૂ કરીએ અને 5 5ના વર્ગ બનાવીએ. તો 31 થી 35, 36 થી 40, 41 થી 45, 46 થી 50, 51 થી 55. એ જ રીતે છેલ્લે આપણે 71 થી 75 સુધીના વર્ગ બનાવીએ. હવે જોઈએ 31 થી 35. તો આપણે અહીંયા 31 થી 35માં કેટલા બાળકો આવશે તે આપણે ગણવા હોય તો આપણે અહીંયા શરૂઆત કરીએ. 1, અહીંયા 2, તો આપણે જોઈ શકીએ છીએ કે 31 થી 35માં ફક્ત 2 બાળકોનો સમાવેશ થાય છે, એટલા માટે આવૃત્તિ 2. એ જ રીતે 36 થી 40માં આપણે અહીંયા જોઈશો, ગણતરી તમે કરશો તમારી રીતે, તો આપણને સંખ્યા મળશે 3. એટલે એને આધારે આપણે એની સંજ્ઞા 3 ઊભા લીટા અને તે સંખ્યા આપણે અહીંયા આવૃત્તિમાં લખીશું. પછી 41 થી 45માં આપણે અહીંયા એ રીતે જોઈશો તો આપણને 2 ચિહ્ન એટલે કે 2 નારંગી એવી મળશે કે જેનું વજન 41 થી 45માં આવશે, એટલે એની સંખ્યા આપણે અહીંયા લખીશું. પછી 46 થી 50માં આપણે જોઈએ તો 46 થી 50માં આપણે ગણતરી કરીશું તો 2 46 વાળા છે અને એ રીતે એક આપણે ગણતરી કરીએ 46 થી 50માં. તો ટોટલ આપણને 3 સંખ્યાઓ એવી મળશે કે જે 46 થી 50માં છે. 2 46 અને 1 47, ટોટલ 3. પછી 51 થી 55માં એ જ રીતે મળશે ટોટલ 6. 56 થી 60માં આપણે અહીંયા જોઈશો તમે 56 થી 60માં આવતી હોય એવી ટોટલ 4 નારંગી મળશે. 61 થી 65માં પણ તમે જોઈ શકશો, 61 થી 65માં અહીંયા જોઈશો એટલે તમને 4 નારંગી મળશે. 66 થી 70માં તમને ફક્ત એક જ નારંગી મળશે, તે અહીંયા છે 66. પછી 71 થી 75માં 5, એટલે એનો આપણે એક પંજો બનાવીશું. પછી એને આધારે પ્રશ્નોના ઉત્તર આપીએ તો આપેલ માહિતીને સમાવવા કેટલા વર્ગની જરૂર પડી, એટલે કેટલા વર્ગ બનાવવા પડ્યા તો આપણે વર્ગ ગણીએ 1, 2, 3, 4, 5,
6, 7, 8 અને 9. તો આપેલી જે માહિતી હતી એને સમાવવા માટે આપણે નવ વર્ગની જરૂર પડી. ક્રમ 2, કયા વર્ગ અંતરાલમાં સૌથી વધારે આવૃત્તિ છે? સૌથી વધારે આવૃત્તિ આપણે અહીંયા જોઈ શકીએ, આવૃત્તિ 6, તો એ છે 51 થી 55 વર્ગના અંતરાલમાં. ક્રમ 3, 60 ગ્રામ કે તેથી વધુ વજન હોય તેવી નારંગી કેટલી છે? હવે 60 થી વધારે આપણે જોઈએ તો આપણે 61 થી શરૂ કરીએ તો 4, 1 અને 5. 60 થી વધારે ટોટલ 10, અને આપણે અહીંયા કીધેલું છે કે 60 અથવા એનાથી વધુ, તો 60 ગ્રામ વાળી પણ ગણવી પડે. તો આપણે જોઈ શકીએ છીએ કે 60 વાળી પણ એક છે, એટલે ટોટલ 10 ને 1 11 નારંગી એવી મળે કે જે 60 ગ્રામથી વધારે છે. ક્રમ 4, 40 ગ્રામથી ઓછું વજન હોય એવી નારંગી કેટલી છે? 40 થી ઓછી હોય તેવી આપણે અહીંયા જોઈ શકીએ છીએ 2, અને અહીંયા આપણે જોઈ શકીએ 36 થી 40માં 3 છે, એટલે ટોટલ 5 એવી છે જે 40 સુધીમાં છે, પરંતુ 40 થી નાની કીધેલી છે, 40 થી ઓછું, એટલે આપણે 40 વાળી એક બાદ કરીએ તો ટોટલ 4 નારંગી એવી મળે. એના પછી આપણે જોઈએ ક્રમ 18. ધારો કે એક વર્ગ 20 થી 30 છે, તો 20 એ ખાલી જગ્યા સીમા અને 30 એ ખાલી જગ્યા સીમા છે. હંમેશા યાદ રાખવું કે જ્યારે આપણને કોઈ વર્ગ આપેલો હોય ત્યારે જે ઓછું મૂલ્યવાળું હોય તેને આપણે અધઃ સીમા કહીશું અને મોટા મૂલ્યને ઉધ્વ સીમા કહીશું. એટલે 20 એ અધઃ સીમા અને 30 એ ઉધ્વ સીમા છે. ક્રમ 19, દરેક વર્ગ અંતરાલમાં ઉધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત કેવો હોય? અહીંયા આપણે જોઈ શકીએ, આ મોટી છે તે ઉધ્વ સીમા અને નાની છે તે અધઃ સીમા, બંને વચ્ચેનો તફાવત તમે જોઈશો તો બધામાં એક સરખો છે. એટલે દરેક વર્ગ અંતરાલમાં ઉધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત સરખો હોય. ક્રમ 20, ઉધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને ખાલી જગ્યા કહેવાય. આપણે જોયું 31 થી 35 એને શું કહેતા? વર્ગની વર્ગ લંબાઈ. 36 થી 40, 41 થી 45 આ વર્ગ કેટલો લાંબો છે અથવા સમૂહ કેટલો લાંબુ છે તેને કહેવાય વર્ગની વર્ગ લંબાઈ. એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ ક્રમ 21. નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. અહીંયા તમને 40 વિદ્યાર્થીઓનું વજન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણને આપેલું જ છે. તો ક્રમ 1, ત્રીજા વર્ગ અંતરાલની અધઃ સીમા કઈ છે? ત્રીજો વર્ગ જોઈએ 40 થી 45, અધઃ સીમા કઈ છે? આપણે હમણાં શીખી ગયા કે અધઃ સીમા ઉધ્વ સીમામાં જે નાનું હોય તેને અધઃ સીમા કહેવાય અને વર્ગમાં સૌથી મોટું હોય તેને ઉધ્વ સીમા કહેવાય. તો ત્રીજા વર્ગમાં અધઃ સીમા છે 40. ક્રમ 2, વર્ગ લંબાઈ કેટલી છે? હમણાં આપણે શીખી ગયા વર્ગ લંબાઈ એટલે ઉધ્વ સીમા અને અધઃ સીમાનો તફાવત. તો ઉધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરો તો અહીંયા તફાવત મળશે તમને બધામાંથી 5, એટલે વર્ગ લંબાઈ છે 5. ક્રમ 3, કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? સૌથી ઓછી આવૃત્તિ છે 3. કયા વર્ગમાં છે? 50 થી 55. ક્રમ 4, 50 કિગ્રાથી વધારે વજન ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે? અહીંયા જોઈ શકીએ 50 થી વધારે હોય તો એ 50 થી પછીના અંતરાલમાં આવે, 50 થી 55 એ છે 3. ક્રમ 5, 40 કિગ્રાથી ઓછું વજન ધરાવતા વિદ્યાર્થીઓ કેટલા છે? 40 થી ઓછું આપણે જોઈએ તો 35 થી 40 એ 40 થી ઓછું આવશે અને 30 થી 35 એ પણ 40 થી ઓછું થાય, એટલે 6 અને 13 ટોટલ 19 વિદ્યાર્થી એવા મળે જેનું વજન આપણને કેટલું મળશે? 40 થી ઓછું. 19 વિદ્યાર્થીઓ એવા મળે. હવે જોઈએ ક્રમ 22. 30 વિદ્યાર્થીઓએ 25 માર્ક્સની કસોટીમાં મેળવેલ ગુણ નીચે આપેલા છે. આ માહિતી માટે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને વર્ગો કેવા રાખવાના છે? 0 થી 5, 5 થી 10, 10 થી 15 એ રીતે રાખીએ. હવે આપણે જોઈએ વર્ગ 0 થી 5, 5 થી 10 એ રીતે બનાવતા જઈએ. 20 થી 25 સુધીના વર્ગ બનાવીએ કારણ કે વધુમાં વધુ માર્ક્સ 25 સુધીના છે.
હવે જોઈએ 0 થી 5માં માર્ક્સ આવતા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે આપણે ગણીએ. 1, 2, 3 અને 4. આપણે જોઈ શકીએ છીએ 1, 3, 3 અને આ 4. એટલે આ 5 માર્ક્સ છે તે 0 થી 5માં આવશે નહીં. આપણે જોઈએ 0 થી 5માં 0 થી 4 સુધીના માર્ક્સ આવશે. 5 છે તે 5 થી 10માં આવે. એટલે ટોટલ 4 વિદ્યાર્થીઓ છે જેના માર્ક્સ 5 થી નીચે છે. એટલે 4 ઊભા લીટા અને તેની સંખ્યા અહીંયા લખીશું. હવે 5 થી 10માં 9 સુધીના માર્ક્સ આવશે. 5 થી 9 સુધીના એ સંખ્યા અહીંયા આપણે ગણીશું તો ટોટલ મળશે 8. એટલે એક પંજો અને અલગથી 3 લીટા કરીશું. એ જ રીતે 10 થી 15માં જોઈશું તો આપણે 14 સુધીના માર્ક્સ ગણવાના. 10 થી 14 સુધીના, 15 લેવાના નહીં. એટલે આપણને એ પણ 8 મળશે. પછી 15 થી 20માં આપણે 15 થી 19 સુધીના માર્ક્સ લેવાના, 20 લેવાના નહીં. એટલે આપણને ટોટલ 3 સંખ્યાઓ અહીંયાથી એવી મળશે. અને છેલ્લે 20 થી 25માં આપણને ટોટલ એ રીતે 7 સંખ્યાઓ મળશે. એટલે એક 5નો પંજો અને 2 લીટા અલગથી કરીશું. હવે જો આપણે એ સંખ્યા ગણીશું તો આપણને આવૃત્તિ ટોટલ 30 મળશે. હવે જોઈએ ક્રમ 23. નીચે આપેલ સ્તંભ આલેખ પરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. અહીંયા આપણને એક સ્તંભ આલેખ આપેલો છે. એક્સ અક્ષ ઉપર શું આપેલું છે? ઊંચાઈ. અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. અહીંયા એનું આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. ટોટલ 25 વિદ્યાર્થીઓ છે. તો સ્તંભ આલેખ ઉપરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ તો પહેલો વર્ગ 120 થી 130. એમાં કેટલા છે આપણે જોઈ શકીએ ખાનામાં કે ટોટલ ખાનું કેટલું ઊંચું છે? 1 સુધી. એટલે આવૃત્તિનું ચિહ્ન ફક્ત એક લીટો અને એક આવૃત્તિ લખવાની. પછી 130 થી 140 એટલે બીજો સ્તંભ એ છે 3 સુધી. એટલે 3 લીટા અને 3 આવૃત્તિ લખીએ. પછી 140 થી 150નો ત્રીજો સ્તંભ એ 6 સુધી છે. એટલે અહીંયા 6 માટે એક 5નો પંજો અને એક અલગથી લખીએ. અને અહીંયા આપણે 6ની સંખ્યા દર્શાવીએ. પછી 150 થી 160નો સ્તંભ જુઓ તો 8 સુધી છે. એટલે ત્યાં 5નું એક ઝુમખું અને 3 અલગથી લીટા કરીએ અને 8 અહીંયા લખીએ. પછી જોઈએ 160 થી 170 તો એ સ્તંભમાં 3 સુધીની સંખ્યા છે. એટલે અહીંયા 3 લીટા અને 3 આકૃતિ દર્શાવીએ. 170 થી 180 એમાં 2 અને 180 થી 190માં પણ 2. એટલે બંનેમાં આપણે 2 2 દર્શાવીએ અને કુલ 25 વિદ્યાર્થીઓ થયા. તો ટોટલ વિદ્યાર્થીઓ અને એની ઊંચાઈ એને આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં દર્શાવી. હવે આપણે પ્રશ્નોના ઉત્તર આપીએ. ક્રમ 1, વર્ગ અંતરાલ કેટલો છે? એટલે કે કેટલા વર્ગો છે આપણે ગણીએ. અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ટોટલ 7 વર્ગ અંતરાલ છે. ક્રમ 2, કયા વર્ગ અંતરાલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? આપણે અહીંયા જોઈએ કયા વર્ગમાં સૌથી વધુ છે? 8. 8 વાળો વર્ગ છે 150 થી 160. ક્રમ 3, કયા વર્ગ અંતરાલમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે? જોઈ શકીએ છીએ આપણે કે પહેલો વર્ગ અંતરાલ છે 120 થી 30. એમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ છે. ક્રમ 4, 130 સેમીથી ઓછી ઊંચાઈના કેટલા વિદ્યાર્થીઓ છે? 130 થી ઓછા હોય તે કેમાં આવશે? 120 થી 130 સુધીમાં આવશે. તો એ વર્ગમાં ફક્ત એક જ વિદ્યાર્થી છે. એટલે 130 થી ઓછા હોય એવા ફક્ત કેટલા વિદ્યાર્થીઓ છે? ફક્ત એક જ વિદ્યાર્થી એવો મળશે કે જેની ઊંચાઈ 130 સેમી કરતાં ઓછી છે. હવે એક ઉદાહરણ જોઈએ. નીચે આપેલા સ્તંભ આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. સ્તંભ આલેખ આપેલો છે જેમાં એક્સ અક્ષમાં વજન અને વાય અક્ષમાં વ્યક્તિઓની સંખ્યા છે. આપેલ સ્તંભ આલેખમાં કઈ માહિતી આપવામાં આવેલ છે? તો જુદા જુદા વ્યક્તિઓના વજન વિશેની માહિતી છે. તો જુદા જુદા વજનવાળા વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. ક્રમ 2, સૌથી વધારે વજન ધરાવતી વ્યક્તિ કેટલી છે અને તે કયા વર્ગમાં છે?
હવે સૌથી વધારે વજન ધરાવતી વ્યક્તિ, સૌથી વધારે વજન ધરાવતી વ્યક્તિઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કેટલી વ્યક્તિઓ હશે અને તે કયા વર્ગમાં. સૌથી વધારે વજન ધરાવતી હોય તે કેમાં આવે? 60 થી 65માં આ વર્ગની અંદર આવે. અને કેટલી વ્યક્તિ છે? જો 4 થી ઉપર અને 5 થી નીચે એટલે 6 થી નીચે, 4 થી 6 ની વચ્ચે એટલે 5. તો 5 વ્યક્તિ સૌથી વધારે વજન ધરાવતી વ્યક્તિઓ છે અને કયા વર્ગમાં આવે છે? 60 થી 65. ક્રમ 3, 50 કિલોગ્રામ કે તેથી વધારે વજન ધરાવતી વ્યક્તિ કેટલી? 50 અથવા એનાથી વધારે જોઈએ તો 50 થી 55, 55 થી 60, 60 થી 70. ત્રણેય આપણે ગણી લઈએ તો 50 થી 55 જોઈએ. 50 થી 55માં 13, 55 થી 60માં 6 એટલે 19 અને 60 થી 65માં 5 એટલે ટોટલ 24 વ્યક્તિઓ એવી છે કે જેનું વજન 50 કિગ્રા કે તેનાથી વધારે છે. પછી આપણે જોઈએ એક ઉદાહરણ. નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભ આલેખનો ઉપયોગ કરશો અને દરેક માટે કારણ આપો. આપણે આવો સ્તંભ આલેખ દોરવો હોય તો કઈ કઈ માહિતી માટે દોરી શકીએ? ક્રમ 1, એક દુકાનમાં સવારના 2 કલાકમાં આવતા ગ્રાહકોની સંખ્યા. તો એના માટે સ્તંભ આલેખનો ઉપયોગ કરી શકીશું કારણ કે એ વર્ગીકૃત માહિતી છે. સ્તંભ આલેખ કોના માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ? વર્ગીકૃત, કે જેનું વર્ગીકરણ હોય. અહીંયા વર્ગીકરણ શું? સવારના 2 કલાકમાં આવતા ગ્રાહકોની સંખ્યા, તો સંખ્યાનું વર્ગીકરણ. ક્રમ 2, 5 કંપની દ્વારા ઉત્પાદન થયેલ કારની સંખ્યા. સ્તંભ આલેખનો ઉપયોગ અહીંયા કરી શકશું નહીં કારણ કે વર્ગીકૃત માહિતી નથી. કારણ કે ઉત્પાદન થયેલ કારની સંખ્યા છે તે જુદી જુદી 5 કંપનીઓ દ્વારા છે. ક્રમ 3, કોઈ એક રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. સ્તંભ આલેખનો ઉપયોગ અહીંયા પણ થશે નહીં કારણ કે માહિતી વર્ગીકરણ કરેલી નથી. વર્ગીકરણ કરેલી માહિતી હોવી જોઈએ, જેમ કે 40 થી 45, 45 થી 50 એવી રીતે વર્ગીકરણ કરેલી હોવી જોઈએ, જે પહેલામાં જ શક્ય છે. હવે જોઈએ ક્રમ 24. એક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં 1 મહિનામાં વેચાયેલ રેડિયો, જેને R વડે દર્શાવીએ, ટેલિવિઝનને T વડે, વિડીયો રેકોર્ડરને V વડે, કેલ્ક્યુલેટરને C વડે અને ગ્રાઇન્ડર્સને G વડે એની માહિતી આપેલ છે. આ માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક તૈયાર કરો અને લંબ આલેખથી દર્શાવો. પહેલાં આપણે કોષ્ટક તૈયાર કરીએ. પહેલી વસ્તુ છે રેડિયો. તો જે R વાળી સંખ્યા હોય, જેટલા R હોય તે ગણી લેવાના. અહીંયા ટોટલ એવા 17 R મળશે. 17 R. હવે આપણને ખબર છે 5 માટે પંજો બનાવવાનો, તો 5 5 ના 3 એટલે 15 અને વચ્ચે 2 એટલે ટોટલ 17. પછી આવશે ટેલિવિઝન. એને આપણે T વડે દર્શાવ્યું તો T જેટલી સંજ્ઞાઓ છે તે ગણી લઈશું. ટોટલ મળશે 12. તો 5 5 ના 2 પંજા અને 2 લીટા ઊભા કરીશું. પછી છે V. V આપણે વિડીયો રેકોર્ડર માટે વાપરેલો છે, તો જેની સંજ્ઞા V હોય એ તમામ V આપણે ગણી લઈએ. ટોટલ મળશે 10 એટલે 5 5 ના 2 પંજા કરીશું. પછી આવશે કેલ્ક્યુલેટર માટે C, જે આપણને એવી સંજ્ઞાઓ 8 મળશે, એટલા માટે 5 નો પંજો અને ઉપરથી 3 કરીશું. અને ગ્રાઇન્ડર્સ માટે ટોટલ 13 સંખ્યા મળશે Gની. ટોટલ G ગણી લેવાના, કેટલા G છે? 13 G મળશે એટલે આપણે એને 13 ને 2 5 5 ના પંજા અને 1 3 ટોટલ 60 વસ્તુઓ છે. હવે આપણે એના દ્વારા લંબ આલેખ સ્વરૂપે દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવવાની? આપણે લંબ આલેખ એટલે કે જેવી રીતે આલેખ દોરતા એમ આલેખ દોરવાનો. R ઉપર સ્તંભ આવશે 17નો, T ઉપર 12નો, V ઉપર 10નો, C ઉપર 8નો અને G ઉપર 13નો. એવી રીતે સ્તંભ આવશે. એ એકદમ સરળ આપણે સ્તંભ આલેખ દોરી શકીશું, જે અહીંયા આપણને આપેલો છે. અહીંયા આપણે જોઈ શકીએ R ઉપર ક્યાં સુધી છે આપણે માહિતી? 17. પછી T ઉપર 12, V ઉપર 10,
સી ઉપર 8 અને જી ઉપર 13નો એવો આપણે આલેખ દોરીએ. વસ્તુઓ બધી કઈ તરફ છે? રેડિયો, ટેલિવિઝન, વિડીયો રેકોર્ડિંગ, કેલ્ક્યુલેટર ને ગ્રાઇન્ડર્સ, બધી વસ્તુઓ એક્સ અક્ષ ઉપર અને એની સંખ્યા છે વાય અક્ષ ઉપર. અને પ્રમાણ માપ કેટલું લઈશું? 1 એકમ, એટલે કે એક ખાનાએ 2 વસ્તુ લેતા જઈશું, એટલે 2, 4, 6 એવું આંકડાઓ આવે. ક્રમ 25. ધોરણ 8ની વિદ્યાર્થીઓની આખા વર્ષની હાજરી આપેલી છે. કોઈ 169 દિવસ હાજર, કોઈ 168 દિવસ, કોઈ 171 દિવસ, એ રીતે આખું કોષ્ટક છે. તો ઉપરોક્ત માહિતી પરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો અને 150 થી 55, 55 થી 60 એવા વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો આપણે અહીંયા કોષ્ટક જોઈ શકીએ છીએ. આપણે શું કરવાનું? 150 થી 155માં કેટલા વિદ્યાર્થીઓ છે તે ગણી લેવાના. અહીંયા માહિતી છે તે આપણે ગણીશું. તો 150 થી 155માં આપણને એક વિદ્યાર્થી મળશે, એટલે એની સંજ્ઞા સંખ્યા 1. 155 થી 160માં એવી જ રીતે 4 આંકડાઓ મળશે. 160 થી 165માં તમે અહીંયા જોઈ લ્યો તો આપણને ટોટલ 4 સંખ્યાઓ મળશે. એવી રીતે 165 થી 170માં 6, 170 થી 175માં 10, એટલે 5 5 ના 2 પંજા. 175 થી 180માં 14, તો 5 5 ના 2 પંજા અને 1 4. 180 થી 185માં 8, 185 થી 190માં 5, 190 થી 195માં 5 અને 195 થી 200માં 2 મળશે. જે એકદમ સરળ છે. આપણે ખાલી એની સંખ્યા જ દર્શાવવાની છે અને ટોટલ સંખ્યા થશે 59. હવે પ્રશ્નોના જવાબ આપીએ. સૌથી વધારે હાજરી કેટલી વિદ્યાર્થીઓની છે અને કેટલી? આપણે જોઈએ સૌથી વધારે હાજરી કોની હોય? સૌથી મોટો વર્ગ હોય 195 થી 200નો. તો એમાં ટોટલ 2 વિદ્યાર્થી છે. તો ટોટલ 2 વિદ્યાર્થી એવા છે જેની હાજરી સૌથી વધુ છે. કયા વર્ગમાં છોકરાઓની સંખ્યા મહત્તમ એટલે સૌથી વધુ છે? સૌથી વધારે 14 વાળો વર્ગ છે, 175 થી 180. ક્રમ 3. 180 દિવસથી વધારે હાજરી હોય એવા વિદ્યાર્થીનીઓની સંખ્યા કેટલી છે? 180 થી વધારે હાજરી હોય એવા આપણે જોઈએ તો 8, 5 13, 5 18 અને પાછા 2 એટલે 20. ટોટલ 20 એવા છે જે 180 થી વધારે મળશે. ક્રમ 4. સૌથી ઓછી હાજરી હોય એવી કેટલી વિદ્યાર્થીનીઓ છે? સૌથી ઓછી 150 થી 155માં 1 વિદ્યાર્થીની છે. 5. 160 દિવસથી ઓછી હાજરી હોય તેવી વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 160 થી ઓછી, તો 160 થી એટલે 155 થી 160માં 4 અને 1 એટલે ટોટલ 5. આ કોષ્ટક પરથી સ્તંભ આલેખ તૈયાર કરી શકાય? હા કે ના? આપેલી માહિતી જો વર્ગ સ્વરૂપે છે, વર્ગીકૃત માહિતી છે, એટલા માટે સ્તંભ આલેખ આપણે દોરી શકીએ. હવે એક આપણને સ્તંભ આલેખ આપેલો છે. ક્રમ 26. નીચે આપેલા સ્તંભ આલેખમાં વિદ્યાર્થીઓએ 50 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણ દર્શાવેલ છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. એમાં જો ક્રમ 1. સૌથી વધુ વિદ્યાર્થીઓ કયા વર્ગ અંતરાલમાં છે? સૌથી વધુ એટલે સૌથી ઊંચો સ્તંભ જુઓ 30 થી 35નો, એટલે 30 થી 35માં. ક્રમ 2. કેટલા વિદ્યાર્થીઓના ગુણ 30 થી ઓછા છે? 30 થી ઓછા જોઈએ તો 30 થી ઓછા એટલે 25 થી 30નો સ્તંભ જુઓ, એમાં 8 વિદ્યાર્થી છે. ક્રમ 3. 45 કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 45 અથવા એનાથી વધારે એટલે 50 સુધીનો જે વર્ગ છે તેમાં 3 સુધીનો ગ્રાફ છે ઊંચાઈ, એટલે 3 વિદ્યાર્થીઓ આવશે. હવે આપણે જોઈએ વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ. જે આલેખ આપણે એક વર્તુળ સ્વરૂપે દોરીએ, આખું એક વર્તુળ, અને એમાં ટકાવારી સ્વરૂપે આપણે સંખ્યાઓ દર્શાવીએ, એને આપણે વર્તુળ આલેખ કહીશું. અથવા બીજા શબ્દોમાં એને આપણે પાઈ, જે પાઈ હોય તે 360 સ્વરૂપે હોય એટલે આખું વર્તુળ, તો આપણે પાઈ ચાર્ટ કહીશું. ક્રમ 27. વર્તુળ આલેખમાં માહિતી ખાલી જગ્યા સ્વરૂપે હોય
નામ જેવો જ ગુણ છે. વર્તુળ આલેખમાં બધી વસ્તુઓ હોય તે વર્તુળાકાર સ્વરૂપે દર્શાવેલ હોય. ક્રમ 28. વર્તુળાલેખ એ આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેના ખાલી જગ્યા વચ્ચેનો સંબંધ દર્શાવે. કોઈ પણ વર્તુળાલેખ દોરો તો આપેલી જે વિગત હોય એનો એક ચોક્કસ ટુકડો હોય અને એ ટુકડો અને એના કુલ કેટલા ભાગ, કુલ ભાગ કેટલા છે એમાંથી કેટલો ટુકડો છે તે દર્શાવે. માનો કે 50% હોય તો અડધું વર્તુળ દોરીએ, 100% હોય તો આખું વર્તુળ, 33% હોય તો એક ટુકડો, 3 ટુકડા દર્શાવવાના, એક ત્રીજો ભાગ દર્શાવે. એમ કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે. ક્રમ 29. આખું વર્તુળ એ ચોક્કસ ખાલી જગ્યામાં વહેંચાયેલ છે. આખું વર્તુળ હોય એ ચોક્કસ વૃત્તાંશો, આપણે જોઈ શકીએ અલગ અલગ વૃત્તાંશો એટલે વર્તુળનો એક અંશ, એક ભાગ. તો આખું વર્તુળ હોય તે અલગ અલગ ભાગમાં વહેંચાયેલ હોય. ક્રમ 30. વર્તુળ આલેખને ખાલી જગ્યા પણ કહે છે. હમણાં જોયું નામ પ્રમાણે જ પાઈ ચાર્ટ. વર્તુળ આલેખ હોય એને પાઈ ચાર્ટ પણ કહેવાય. ક્રમ 31. વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું કુલ માપ ખાલી જગ્યા હોય છે. વર્તુળ હોય તે આખે આખું 360 અંશનું જ હોય એટલે કેન્દ્ર આગળ 360 અંશના ખૂણાનું માપ થાય. ક્રમ 32. આપેલ વર્તુળ આલેખ એ 300 વિદ્યાર્થીઓએ શાળાએ જવા આવવા માટે શેનો ઉપયોગ કરેલ છે તે બતાવેલ છે. તે પરથી પ્રશ્નોના જવાબ આપો. ચાલીને જતા વિદ્યાર્થીઓ કે શાળાએ જે વિદ્યાર્થી જાય છે 300, એમાં 15% ચાલીને જાય છે, 5% કારથી, બસથી 35% અને સાયકલ લઈને 45% વિદ્યાર્થીઓ જાય છે. ક્રમ 1. કેટલા વિદ્યાર્થીઓ શાળાએ સાયકલ પર આવે છે? સાયકલ ઉપર આવે છે 45%. હવે જો આપણે ટકાવારી કાઢવી હોય તો ટકાવારી હંમેશા આપણને 100ના ગુણાંકમાં આપેલી હોય. 100 વિદ્યાર્થી હોય તો 45 વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે છે. તો અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? 300 એટલે 100 ગુણ્યા 3 છે. તો ટકાવારીમાં પણ 45 ગુણ્યા 3 કરીએ તો 45 ગુણ્યા 3 135 વિદ્યાર્થીઓ સાયકલ લઈને આવે. ક્રમ 2. કેટલા વિદ્યાર્થીઓ શાળાએ ચાલીને આવતા નથી? ચાલીને આવતા નથી એવા કેટલા વિદ્યાર્થીઓ થાય? ચાલીને આવે છે એવા 15%. તો 100માંથી 15% જ ચાલીને આવે છે. તો કેટલા ચાલીને ન આવતા હોય? બાકીના બધા મળીને 85% એવા થાય કે જે ચાલીને ન આવતા હોય. 15% જ ખાલી ચાલીને આવે છે. તો 85% ચાલીને આવતા નથી. તો 100 એ 85 ચાલીને નથી આવતા. તો 300 એ 85 ગુણ્યા 3, 255 વિદ્યાર્થીઓ એવા છે જે ચાલીને નથી આવતા. ક્રમ 3. સૌથી ઓછા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા દ્વારા શાળાએ આવે છે. ટકાવારી જોઈએ. સૌથી ઓછી ટકાવારી છે કાર, 5%. એટલે સૌથી ઓછા વિદ્યાર્થીઓ કાર દ્વારા શાળાએ આવે છે. ક્રમ 33. નીચે આપેલ વર્તુળ આલેખ એ 200 લોકોના બ્લડ ગ્રુપ એટલે કે લોહીનું ગ્રુપ દર્શાવે છે. હવે 4 પ્રકાર છે, એ બી, એ બી અને ઓ, જે 4 પ્રકારનું આપણું બ્લડ ગ્રુપ હોય. એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપીએ. બ્લડ ગ્રુપ એ બી હોય તેવા કેટલા લોકો છે? 200 લોકો છે. હવે એ બી વાળા 19% છે. ટકાવારી હંમેશા 100માં હોય, 100ના આધારે. તો 100માંથી 19 લોકો એ બી વાળા હોય તો 200માંથી કેટલા હોય? 100 ગુણ્યા 2. તો અહીંયા 19% હોય તો 19 ગુણ્યા 2 કરીએ તો 38 લોકો એ બી ગ્રુપ વાળા મળે. કેટલા લોકો ઓ ગ્રુપ ધરાવતા નથી? ઓ ગ્રુપ વાળા 40 છે. તો 40% બાદ કરીએ તો 100માંથી, તો બાકીના 60%નું ગ્રુપ ઓ નથી. એટલે 200માંથી ગણીએ તો 60 ગુણ્યા 2 એટલે 120 એવા છે કે જેનું ગ્રુપ ઓ નથી. ક્રમ 3. બ્લડ ગ્રુપ એ અથવા બી હોય તેવા કેટલા લોકો છે? એ વાળા 16%, બી વાળા 25%, ટોટલ 41% એવા મળે. અને 200 લોકોમાં છે એટલે 41 ગુણ્યા 2, 82 લોકો એવા છે જેનું બ્લડ ગ્રુપ કાં તો એ છે અથવા બી છે. હવે જોઈએ આગળ. ધોરણ 8ના એક વર્ગમાં વર્ગ મોનિટર માટે ચૂંટણી કરવામાં આવી. ક્લાસરૂમ હોય, ક્લાસની અંદર એક મોનિટર માટે ચૂંટણી કરવામાં આવી.
જેમાં દરેક ઉમેદવારને નીચે પ્રમાણે મત મળ્યા. આ માહિતી પરથી પાઈ ચાર્ટ દોરો. હવે આ કેટલા વિદ્યાર્થીઓ ચૂંટણીમાં ઉભા રહ્યા એના નામ છે મોના, પાયલ, પ્રશાંત, સોનલ, રાજેશ, મીરા, સુભાષ અને એને મળેલા મત. કોને કેટલા ટકા મત મળ્યા? કુલ આપણે જોઈ શકીએ મત છે, કુલ મત છે 60. 60માંથી કોને કેટલા મત મળ્યા? હવે મોનાને જોઈએ, 60માંથી 6 મળેલા છે. તો મોનાના અંશ પાઈ ચાર્ટ આપણે જોઈએ તો 360. પાઈ ચાર્ટ આખું વર્તુળ આપણે જોયું 360 અંશનું હોય એટલે 360 ભાગ્યા કુલ ગુણ છે, કુલ આપણને મળેલા મત છે 60 અને એને ગુણ્યા 6 કરીએ એટલે 36 અંશ. 36 અંશ એવા મળે કે જે વોટ મોનાને મળે છે. તો ટૂંકમાં કુલ જેટલો અંશ છે એને આપણે મળેલા અંશ વડે ભાગવાનું. પ્રશાંતના અંશ જોઈએ તો 360 અને છેદમાં 60 અને એની સાથે ગુણેલા 2, કારણ કે કુલ 60 છે એટલે છેદમાં તો 60 જ આવશે. ફક્ત એને મળેલા વોટ છે એને જ આપણે ગુણવાના છે. તો અહીંયા જોઈએ પાયલના અંશ 10 તો 360ના છેદમાં 60 તો આવશે જ, ગુણ્યા આપણે ફક્ત 10 કરવાના છે. હવે ગુણ્યા 10 કરીએ તો અહીંયા 60 આપણને મળશે, 60 અંશ. એવી જ રીતે પ્રશાંતમાં 360ના છેદમાં 60 એને મળેલા વોટ જ આપણે ગુણવાના, ગુણ્યા 2 એટલે 12 અંશ. સોનલ માટે ગુણ્યા 20, રાજેશ માટે ગુણ્યા 15, મીરા માટે ગુણ્યા 4 અને સુભાષ માટે ગુણ્યા 3 એટલે આ રીતે મળશે આપણને 36, 60, 12, 120, 90, 24 અને 18. તો આપણે જોતા જઈએ 120 અંશ સૌથી વધારે વોટ મળેલા છે સોનલને, તો 120 અંશનો ખૂણો બને. રાજેશનો 90 અંશનો ખૂણો અહીંયા જોઈ શકીએ, કાટખૂણો મળે. પછી પાયલનો 60 અંશનો ખૂણો આ આપણે જોઈએ 60 અંશનો જ ખૂણો હોય. પ્રશાંતનો 12 અંશ, મોના 36, 24 અને 18 અંશ. સરવાળો બધાનો કરીએ તો કુલ 360 અંશ થઈ જાય. એવી જ રીતે જોઈએ મીના તેનો આખો દિવસ નીચે પ્રમાણે પસાર કરે છે. પહેલું, સવારના 6 થી 9 ઘરે. બીજું, સવારના 9 થી બપોરના 3 શાળા. 3, બપોરના 3 થી સાંજના 5 રમવું. 4, સાંજના 5 થી રાત્રિના 9 ઘરે. 5, રાત્રે 9 થી સવારના 6 સૂઈ જવું. આ માહિતીને પાઈ ચાર્ટથી દર્શાવો. તો આપણે કલાકોની ગણતરી કરીએ તો ઘરે કેટલો સમય પસાર કરે? 3, શાળાએ 6 કલાક, રમવું 2 કલાક, ઘરે 4 કલાક અને સૂઈ જવું 9 કલાક. હવે આપણે એને ગણતરી સ્વરૂપે લઈએ તો 3 કલાક છે, ટોટલ દિવસની 24 કલાક હોય તો 24માંથી 3 કલાક અને ગુણ્યા 360 એટલે 45 અંશ મળે. એવી જ રીતે શાળાએ 6 કલાક તો 6ના છેદમાં 24 ગુણ્યા 360 એટલે 90 અંશ. એવી રીતે રમવામાં 2 કલાક તો અહીંયા 2 આવશે ઉપર. પછી સાંજે ઘરે 4 કલાક તો ઉપર 4 આવશે. સૂઈ જવું 9 કલાક તો ઉપર 9 આવશે. એટલે આપણે એનું પરિણામ મળશે, જેને આપણે દર્શાવીએ શાળાએ 90 અંશ, સૂઈ જવું સૌથી વધારે 9 કલાક સૂવામાં જાય તો એનો ભાગ પણ સૌથી મોટો મળશે. રમવામાં 30 અંશ, સાંજે ઘરે 60 અંશ અને સવારે ઘરે 45 અંશનું માપ મળશે, જેને આપણે પાઈ ચાર્ટથી દર્શાવવું. ક્રમ 36. એક સોસાયટીમાં જુદી જુદી ભાષાઓ બોલતા બાળકોની સંખ્યા નીચે મુજબ છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરો. હવે ભાષાઓ છે ગુજરાતી, મરાઠી, હિન્દી, સિંધી, અંગ્રેજી. કુલ 5 ભાષાઓ છે. એ બોલતા બાળકોની સંખ્યા છે કુલ 72 બાળકો છે. તો ગુજરાતી જોઈએ તો 360 અને ભાગ્યા આપણે પેલો જે દાખલો કરેલો પાઈ ચાર્ટનો છેદમાં કુલ વોટ હતા તો અહીંયા કુલ સંખ્યા આવશે, સંખ્યા બાળકોની 72. તો બધામાં 360ના છેદમાં 72, 360ના છેદમાં 72 તો આવશે. ફક્ત બાળકોની સંખ્યા જ ગુણવાની છે. તો ગુજરાતી માટે 30, મરાઠી માટે 12, હિન્દી માટે 18, સિંધી માટે 9 અને અંગ્રેજી માટે 3 વડે ગુણો એટલે અહીંયા જવાબ મળે 150 અંશ, 60 અંશ, 90 અંશ, 45 અંશ અને 15 અંશ.
સૌથી વધારે બોલતા બાળકો છે ગુજરાતી, ટોટલ 30 બાળકો, તો 150 અંશનો ભાગ, એટલે કે અહીંયા જો ગુરુ કોણ મળે છે. 90 અંશ હિન્દી, 45 અંશ સિંધી, 15 અંશ અંગ્રેજી અને 60 અંશ મરાઠી મળે. ક્રમ એવી જ રીતે એક દાખલો છે. 900 વ્યક્તિઓને તેને શું બનવાની ઈચ્છા હતી પણ બની ન શક્યા તે પૂછવામાં આવ્યું. જે નીચે પાઈ ચાર્ટમાં દર્શાવેલ છે તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના ઉત્તર આપો. હવે આપણે જોઈ શકીએ એન્જિનિયર 30%, વકીલ 5%, શિક્ષક 20%, ડૉક્ટર 45%. ક્રમ 1. સૌથી વધારે લોકો શું બનવા ઈચ્છતા હતા અને કેટલા? 900 વ્યક્તિઓ છે એટલે 100ના ગુણાંકમાં હોય તો જેટલા ટકા હોય એને ગુણ્યા 9 કરવાના, કારણ કે 100 ગુણ્યા 9 એટલે 900. તો અહીંયા આપણે જેટલા ટકા છે એને ગુણ્યા 9 કરીશું. સૌથી વધારે ચાર્ટમાં છે ડૉક્ટર 45, તો 45 ગુણ્યા 9 એટલે 405 એવા છે કે જે ડૉક્ટર બનવા ઈચ્છતા હતા. પછી ક્રમ 2. શિક્ષક કેટલા લોકોને બનવું હતું? તો શિક્ષક છે 20%, એટલે 20 ગુણ્યા 9 180. કેટલા લોકો ડૉક્ટર બનવા માગતા હતા? અહીંયા આપણે પહેલા જવાબ મેળવેલો જ છે. 405 લોકો ડૉક્ટર બનવા માગતા હતા. ક્રમ 4. એન્જિનિયર કેટલા લોકોને બનવું હતું? 30% છે એટલે 30 ગુણ્યા 9 270 લોકોને એન્જિનિયર બનવું હતું. તો આ હતો પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ એકદમ સરળ છે. આપણે એને 360ના અલગ અલગ વિભાગો પાડીને દર્શાવીએ છીએ. હવે પછીનો ટોપિક છે તક અને સંભાવનાઓ, કે કોઈ પણ કામ કરવામાં કેટલી તક રહેલી છે અથવા કોઈ ઘટના બને એમાં કેટલી સંભાવના રહેલી છે તે આપણે ભણી શકીએ. ક્રમ 37. જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે? હવે આપણે જોઈએ કોઈ પણ સિક્કો હોય, સિક્કાની બે બાજુ હોય, છાપ અથવા કાટ. તો કોઈ પણ સિક્કો આપણે ઉછાળીએ તો શું થાય? કાં તો છાપ આવે અથવા કાટ. તો બે પરિણામ હોઈ શકે, છાપ અથવા કાંટો. ક્રમ 38. જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે આપણને બે શક્યતાઓ મળે છે. આ પ્રકારના પ્રયોગને શું કહેવાય? પ્રયત્ન. આપણે શું કર્યું? સિક્કાને ઉછાળવાનો પ્રયત્ન કર્યો એટલે એને કહેવાય પ્રયત્ન. ક્રમ 39. જ્યારે આપણે એક પાસો ફેંકીએ છીએ ત્યારે કેટલી સંભવિત શક્યતાઓ રહેલી છે અને કઈ કઈ? આપણે કોઈ રમત રમતા હોઈએ અને એનો પાસો ફેંકીએ, જેમાં એક તરફ 1 હોય, બીજી બાજુ 2 હોય, એવી સંખ્યાઓ હોય. તો પાસો હોય, સમઘન પાસો હોય તો 6 સપાટી હોય, એટલે 6 સંભાવના રહે. સંભવિત શક્યતાઓ કેટલી મળશે? 6. અને કે કઈ કઈ હોય? 1, 2, 3, 4, 5 કે 6. આ એક જ ઘટના છે એની 6 શક્યતાઓ હોઈ શકે. ક્રમ 40. એક બોક્સમાં વિવિધ રંગોવાળા 4 દડાઓ છે, તેમાંથી જોયા વગર એક દડો પસંદ કરવાનો હોય તો તેની શક્યતાઓ કેટલી? હવે આપણે જોઈ શકીએ કે રકમમાં શું આપેલું છે? બોક્સમાં વિવિધ રંગોવાળા 4 દડા છે, તો જેટલા દડા હોય એટલી શક્યતાઓ હોવાની. 4 દડાઓ, તમે કોઈ પણ દડો હાથમાં લ્યો તો એ 4માંથી એક દડો હોઈ શકે, એટલે 4માંથી કોઈ એક હોય એટલે સંભાવના છે 4. કુલ 4 શક્યતા મળે. ક્રમ 41. કોઈ પણ પ્રયોગ એટલે સિક્કો ઉછાળવો કે પાસો ફેંકવો એ વધારે વખત કરવામાં આવે ત્યારે જુદા જુદા પરિણામો મળવાની તકો ખાલી જગ્યા હોય, એટલે કે દરેક ઘટના બનવાની શક્યતા ખાલી જગ્યા હોય. એટલે આપણે જોઈએ કે કોઈ પણ ઘટના, આપણે સિક્કો ઉછાળીએ તો છાપ આવે કે કાટ આવે, બંનેની સંભાવના કેટલી હોય? સમાન હોય બંને, કારણ કે 2 ભાગ છે, કાં તો છાપ આવી શકે અથવા કાટ. તો એકની એક ઘટના આપણે વારંવાર ઘટના દોહરાવીએ અથવા પ્રયત્નો વારંવાર કરીએ તો 2 સંભાવના હોય, પાસ અથવા ફેલ, છાપ અથવા કાટ. તો એ જ રીતે તકો હોય તે કેવી હોય? સમ, એટલે સમાન તક હોય, એટલે દરેક ઘટના બનવાની શક્યતા સંભવી શકે.
કોઈ પણ ઘટના બની શકે, છાપ પણ આવી શકે અને કાટ, બધાની શક્યતા સરખી હોય. ક્રમ 42, દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાના સમૂહને ખાલી જગ્યા કહેવાય. હવે કોઈ પણ આપણે પ્રયોગ કે પ્રયત્ન કરીએ અને તેમાં જે શક્યતાઓ મળે, પહેલી વાર પ્રયોગ કરીએ તો કઈ શક્યતાઓ મળે, બીજી વાર કોઈ શક્યતાઓ મળશે, એને શું કહીશું આપણે? ઘટનાઓ. પહેલી ઘટના, બીજી ઘટના, એ રીતે આપણે એને ઘટનાઓ કહીએ. ક્રમ 43, સિક્કો ઉછાળવામાં પ્રયોગમાં એચ કે ટી એટલે છાપ કે કાટ, એને આપણે અંગ્રેજીમાં હેડ અથવા ટેલ કરીએ, એટલે એચ કે ટી મળવો એ એક ખાલી જગ્યા છે. એને શું કહેવાય? ઘટના. કે છાપ મળી એવી એક ઘટના બની, કે કાટ મળી એવી એક ઘટના મળી. હવે જોઈએ ક્રમ 44, રમેશ એક ટેબલ પર કેટલાક બટન મૂકે છે, જેમાં 4 વાદળી, 3 લાલ, 3 કાળા અને 6 સફેદ બટન છે. અચાનક એક બટન ટેબલ પરથી પડી જાય તો તે બટન વાદળી હોવાની સંભાવના કેટલી? હવે આપણે જોઈએ, વાદળી 4, લાલ 7, કાળા 3 અને સફેદ 6 બટન છે, એટલે કુલ 20 બટન છે. હવે 20 બટનમાંથી વાદળી હોય તેવા બટન કેટલા છે? 4. તો વાદળી બટનની સંભાવના કેટલી થાય? કે કુલ બટન હોય તે અંશમાં અને છેદમાં ટોટલ બટન, કુલ વાદળી બટન ઉપર અને છેદમાં બધા બટનોની સંખ્યા આવશે. એટલે વાદળી બટનની શક્યતા અને છેદમાં કુલ શક્યતા. એટલે વાદળી બટન છે 4 અને કુલ છે 20. 4/20 એનું નાનું સ્વરૂપ આપીએ તો 1/5. એટલે કે 5માંથી એક ઘટના એવી બની શકે કે જેમાં વાદળી બટન હોય, 1/5 એટલી શક્યતા મળે. ક્રમ 45, પાસાને ફેંકવાથી મળતા પરિણામમાં બેકી સંખ્યા મળવાની શક્યતાઓ લખો. કોઈ પાસો ફેંકીએ, આપણે જોઈએ પાસાને 6 બાજુ હોય, પણ એમાં બેકી અંક હોય તેવા કેટલા હોય? 2, 4 અને 6, એટલે 3 શક્યતાઓ હોય. 2, 4, 6 કુલ શક્યતા 3. ક્રમ 46, 2 સિક્કા એક સાથે ઉછાળવાથી મળતી શક્યતાઓની યાદી બનાવો. 2 સિક્કા એક સાથે ઉછાળીએ તો બંને સિક્કામાં શું મળી શકે? બંને સિક્કામાં માનો કે આપણે જોઈ શકીએ છાપ કે કાટ હોઈ શકે, એટલે હેડ કે ટેલ. આપણે હેડ કે ટેલ વડે દર્શાવીએ, અંગ્રેજીમાં એચ અને ટી. તો બંને વાર હેડ હોય તો એચ એચ, બંને સિક્કામાં ટેલ હોય તો ટી ટી, અથવા એક સિક્કામાં હેડ હોય બીજામાં ટેલ તો એચ ટી, અથવા પહેલા જ સિક્કામાં ટેલ હોય બીજામાં એચ હોય તો ટી એચ. એટલે 4 શક્યતા મળે, જેમ કે હેડ હેડ, હેડ ટેલ, ટેલ હેડ અને ટેલ ટેલ. ક્રમ 47, એક બર્થડે પાર્ટીમાં બાળકોને ગિફ્ટ આપવા માટે એક ચક્ર રાખવામાં આવ્યું. ચક્રને ફેરવતા જ્યાં સ્ટોપ થાય, એટલે કે જ્યાં અટકે તે ગિફ્ટ તેને મળે. તો આઈસ્ક્રીમ કોન મળવાની સંભાવના કેટલી છે? તો આપણે અહીંયા ચક્ર જોઈ શકીએ, અહીંયા એક આઈસ્ક્રીમનો કોન છે અને અહીંયા પણ એક આઈસ્ક્રીમનો કોન છે. હવે આઈસ્ક્રીમ કોન મળવાની સંભાવના એટલે શું? કુલ આઈસ્ક્રીમ અને છેદમાં કુલ ગિફ્ટ. તો કુલ આઈસ્ક્રીમ કેટલા છે? 8 અને 2. અહીંયા જોઈ શકીએ 1 અને 2, કુલ 2 આઈસ્ક્રીમ છે. અને કુલ ગિફ્ટ આપણે જ ગણીએ, બધી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 આઈસ્ક્રીમ ગિફ્ટ છે. તો 2/8 એટલે એનું સાદું રૂપ આપીએ તો 1/4 એ સંભાવના મળશે કે કોઈ પણ બાળકને આઈસ્ક્રીમ કેટલું મળે? 4માંથી કોઈ એકને આઈસ્ક્રીમ મળે. ક્રમ 48, સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ, એટલે આપણી ઈચ્છાથી કોઈ પસંદ કરીએ અને તે રાણી એટલે કે ક્વીન હોય તેની સંભાવના કેટલી થાય? હવે રાણી હોય તેની સંભાવના એટલે કુલ રાણીના પત્તા કેટલા હોય આપણે જોઈ શકીએ. કોઈ પણ પત્તો હોય એમાં આપણે જોઈએ કોઈ પણ પન્ના હોય એ આપણને 4 હોય, અલગ અલગ કલરના હોય. ટોટલ 4 રાણીઓ હોય અને કુલ પાનાની સંખ્યા કેટલી હોય? 52. એટલે 52 પન્નામાંથી કુલ 4 રાણીઓ મળી શકે.
એટલે એની સંભાવના શું થઈ? આપણે સાદુરૂપ આપીએ તો 13 ચોક 52, એટલે 1/13. નાનું સ્વરૂપ આપ્યું એટલે એની સંભાવના મળશે 1/13. હવે જોઈએ ક્રમ 49. પાસાને એક વખત ફેંકવાથી મળતા પરિણામમાં પહેલું 3નો અવયવી હોય, બીજું 1થી નાની સંખ્યા હોય તેની સંભાવના શોધો. એમાં જોઈએ 3ના અવયવી હોય એવી સંભાવના કેટલી? 3ના અવયવી એટલે 3ના ઘડિયામાં આવતા સંખ્યા. હવે પાસામાં ટોટલ 6 સુધીના અંક હોય તો 3ના ઘડિયામાં આવતા હોય એવા કેટલા અંકો મળી શકે? 3 અને 6. એનાથી વધારે તો મળે નહીં, એટલે 2 સંખ્યા મળે, 3 અને 6. પણ કુલ પરિણામ હોય 1, 2, 3, 4, 5 ને 6. એમાંથી આપણને 3 અને 6 મળે છે, તો 3નો અવયવી હોય એની સંભાવના કેટલી? કુલ અવયવીની શક્યતા અને કુલ પરિણામની શક્યતા. કુલ અવયવી 2 મળશે અને કુલ પરિણામ હોય 6. 2/6 એટલે નાનું સ્વરૂપ આપીએ તો 1/3 એવી શક્યતા મળશે કે જે 3નો અવયવી હોય. હવે 1થી નાની હોય તેની સંભાવના. પાસામાં આપણે અંકો જોઈ શકીએ તો એક પણ અંક એવો નથી કે જે 1થી નાનો મળે. મતલબ કે એવી ઘટના તો કોઈ બની શકે એવી જ નથી. તમે કોઈ પણ રીતે પાસો ઉછાળો, હંમેશા કોઈ ને કોઈ સંખ્યા તો મળશે. એટલે તે 1થી નાની સંખ્યા મળે એવું તો શક્ય નથી. એટલે 1થી નાની સંખ્યા હોય તે ઘટના શક્ય જ નથી, એટલે સંભાવના મળશે 0. તો મિત્રો, અહીંયા જે આપણું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, તે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ આ ચેપ્ટર જે માહિતીનું નિયમન છે એમાં આપણે શું શીખ્યા. કોઈ પણ માહિતી હોય એનું આપણે કઈ રીતે નિયમન કરવું, એને આપણે વર્ગ સ્વરૂપે દર્શાવી શકીએ. માનો કે 10થી 20, 20થી 30, 30થી 40, અલગ અલગ વર્ગ સ્વરૂપે આપણે કોઈ માહિતીને દર્શાવી શકીએ. પછી એ માહિતીને વધુ સારી રીતે સમજવા માટે આપણે વિવિધ આલેખ દોરી શકીએ કે જેનાથી માહિતી વધુ સરળ બની શકે. તો કયા આલેખ આપણે શીખ્યા? જેમ કે ચિત્ર સ્વરૂપનો આલેખ શીખી ગયા. પછી આપણે ચિત્ર આલેખ, એના આધારે સ્તંભ આલેખ, સ્તંભ પછી લંબ આલેખ. લંબ આલેખ પણ 2 પ્રકારના હોય. દ્વિલંબ આલેખ, જ્યારે એક સાથે 2 માહિતી હોય ત્યારે દ્વિલંબ આલેખ. પછી શીખી ગયા આપણે વર્તુળ આલેખ, કે જે એક વર્તુળ સ્વરૂપે હોય, અથવા પાઈ ચાર્ટ, જેને આપણે દરેક ભાગ ટકાવારીમાં દર્શાવીએ. કુલ 360 અંશમાંથી કેટલા અંશનો ભાગ છે તે દર્શાવીએ, તેને કહેવાય પાઈ ચાર્ટ. પછી આગળ આપણે શીખી ગયા સંભાવના, એટલે તકો. કોઈ ઘટનામાં કેટલી સંભાવના છે, એટલે જે ઘટના બને છે તે કેટલી વાર બની તે, અને કુલ શક્યતા કેટલી છે તે લખવાની છેદમાં. એટલે આપણને કોઈ પણ ઘટનાની સંભાવના મળે. તો અહીંયા જે આપણે ચેપ્ટર પૂરું કર્યું. તમે પણ કોઈ પણ ઉદાહરણ, અહીંયા આપણે જે કંઈ ભણ્યા એમાં અમુક ઉદાહરણ તમારી જાતે તૈયાર કરીને પ્રિપેરેશન કરી શકો. તો આ રીતે જ તમે આગળ તૈયારી કરો અને ખૂબ સફળ થાવ તેવી શુભેચ્છાઓ.